આ શું હોય? આવી દાળ હોય? આ દાળમાં મીઠું એક મીઠામાં દાળ એ જ નથી ખબર પડતી. નો હોય વધારે પડી ગયું હે. સોરી હો, વધારે પડી ગયું હોય છે ભૂલથી. હાલો હું હમણાં ફટાફટ બીજી બનાવી દઉં. મારે ખાવું જ નથી. થોડીક રસોઈમાં ધ્યાન દો. આખો દી મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. આ બધું શીખાય પછી કોઈ શું શીખવાય બાપાને ઘરે શું આવ્યો શીખીને જ નથી ખબર પડતી. કોઈ મહારાણીની જેમ જલસા જ કર્યા હે. બાપાને ઘરે થોડું કામમાં રસોઈમાં ધ્યાન દીધું હોત તો ખબર પડે ને. બસ જલસા કરવા હે. 15 minutes later. હા સર, બોલો બોલો. નો હોય એમ? હા સોરી આજ ઉતાવળમાં ભૂલ થઈ ગઈ છે થોડી. ના કાલ આવીને સુધાર લઈશ તમને ચોક્કસ. ના કાલ ચોક્કસ સુધાર લઈશ. ના હવે ક્યારેય નહીં થાય ભૂલ તમને. ના પ્રોમિસ સર હવે નહીં થાય. ઓકે સોરી હો સર. કોનો ફોન હતો? ઓફિસથી બોસનો ફોન હતો. કા શું થયું? આજે કોઈ પ્રોજેક્ટ ફાઇલમાં થોડી ભૂલ થઈ ગઈ મારેથી, થોડી ગડબડ થઈ ગઈ. રોજ એક ને એક કામ કરો તો ભૂલ થઈ જાય? કા મારેથી ભૂલ ન થાય? થઈ જાય ક્યારેક, એમાં શું છે? અમે એ જ કહેવા માંગી. અમે સવારે વહેલા ઉઠીને ઘરના બધા કામ કરી, તમારું કામ કરી, છોકરાઓને સ્કૂલે લેવા મૂકવા જાય, એને ઘરે આવીને લેસન કરાવી, અને અમારાથી ક્યારેક ભૂલ થઈ જાય તો તોય તમે કચકચ કરો. તમે કેટલું મને કહી દીધું, મારા મમ્મી પપ્પા વિશે કહી દીધું. અમે કોના ભરોસે આવ્યા હોય? તમારા ભરોસે આવ્યા હોય કે હાલો હાહરીમાં કોઈ નહીં તો આપણો પતિ તો આપણા હશે, આપણી હાઈરે હશે, તો તમારે આખો દી કચકચ જ કરવાનું. વાતમાં તમારે ટોક કરવાનું. અમને આપણી ઘરે કાલ સવારે આપણી ઘરે દીકરી છે, કાલ સવારે એ હાહરે જવાની છે ને, તો એને અહીંયા કોક આવી રીતના કચકચ કરશે, તમારા વિશે કોક બોલશે, તમને સારું લાગશે? સોરી ભૂલ થઈ ગઈ. વાત તો તારી આજ આખું ખોલી દીધી તમારી. હવે નહીં કરું ક્યારે. સોરી.